ભુજની પોસ્ટ ઓફિસમાંથી રોકડ લઈને બહાર આવતા શખ્સ પાસેથી જાહેરમાં પૈસા ઝૂંટવીને ભાગવા જતા યુવાનોને લોકોએ પકડીને પોલીસને હવાલે કરેલ છે। આજે બપોરના સમયે આ બનાવ બન્યો હતો, જે અંગે મળતી વિગતો મુજબ બપોરે વીડી હાઈસ્કૂલ પાસે પોસ્ટ ઓફિસમાંથી રોકડ રકમ લઈને નીકળી રહેલા જિગીશ રાસ્તેને પોસ્ટ ઓફિસની બહાર 4 જેટલા યુવકોએ અટકાવીને તેમની પાસેથી પૈસા ઝૂંટીને નાસવા ગયેલ। ત્યારે જિગીશભાઈએ તેમનો પીછો કરીને આ શખ્સો પૈકી એકને પકડી પાડતા તેમજ અન્ય રાહદારીઓએ પણ અન્ય યુવાનોને પકડી પાડેલ હતા। આ બનાવમાં લૂંટેલા પૈસા રિક્ષામાં ફેંકીને નાસી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જિગીશભાઈએ જણાવ્યું હતું, પણ રિક્ષા ચાલકની સમય સૂચકતાથી આ પૈસા તેમને પરત મળ્યા હતા। ઝડપાયેલા ચારેય યુવાનોને પોલીસને હવાલે કરવામાં આવેલ છે। મારું નામ છે જિગીશ રાસ્તે। અમે પોસ્ટમાં પૈસા કઢાવવા ગયા હતા। પૈસા લઈને બહાર નીકળ્યા। 90,000 રૂપિયા હતા, 50,000 ને 40,000ની બે થપ્પી હતી 500-500ની। એમાંથી 4 છોકરાઓ આવ્યા અને 40,000 રૂપિયાની નોટો લઈને ભાગ્યા। હું એમની પાછળ દોડ્યો, આપણે વીડી હાઈસ્કૂલની સામે સર્કલ પાસે, કચ્છમિત્ર સર્કલ પાસે આવ્યો। મેં એકને પકડ્યો તો બીજા રિક્ષાવાળા ભાઈ કમલભાઈ એમને પણ પકડ્યા અને રૂપિયા એના રિક્ષામાં નાખીને ભાગ્યા। બીજા 2 જણ હતા, એને મેં પકડી લીધા। એમની બાજુમાં ઓટો રિક્ષાવાળો ડ્રાઈવર કમલ રામજી ચાર મારું નામ છે। અહીંયાથી 3-4 ચોર ભાગા હતા। મને કીધું આને પકડો। મેં પકડી ઊભા રાખ્યો। બીજા 2-3 ભાગી ગયા, 2 ને એના પાછળ ગયા। મેં આ ભાઈ હોટલવાળા ભાઈને મેં 2 જણાએ પકડી રાખ્યા હતા। રૂપિયા 40,000 રૂપિયા મારકૂટ કરી એટલી વારમાં મારી રિક્ષામાં ફગાડી ગયા હતા। મને જાણ થઈ, મને ખબર પડી કે હું જાતો હતો ગાડી લઈ કરીને, જ્યાં જોયું નીચે તો પૈસા પડ્યા હતા। મેં પૈસા ઉપાડી કરીને હાથોહાથ જેના હતા એમને આપી દીધા। એ 4 જણાને સબૂતી રાખી। રિક્ષાવાળા ભાઈએ અમને પરત પૂરેપૂરા આપી દીધેલ છે। ધન્યવાદ એમનો અને ખૂબ ખૂબ આભાર। અને પોલીસને પણ ફોન કરીને બોલાયા છે અને પોલીસ આવીને છોકરાઓને લઈ ગઈ છે।